ભૌતિક વિજ્ઞાન વિષયના પ્રથમ ચેપ્ટરના આજે આ 9મો લેક્ચર છે. 9મા લેક્ચરમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. છેલ્લે આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આનાથી આગળના લેક્ચરમાં આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અને એની લાક્ષણિકતાઓ આગળ ભણ્યા હતા. ત્યાર પછી ટેક્સ્ટમાં ટોપિક છે વિદ્યુત ફ્લક્સ. વિદ્યુત ફ્લક્સ વિદ્યુત ક્ષેત્ર સાથે સંકળાયેલી એક અગત્યની રાશિ છે. ફ્લક્સ વિશેની માહિતી આગળ આપણે તરલ મિકેનિક્સમાં દળ ફ્લક્સ અને કદ ફ્લક્સ ભણ્યા હતા. કોઈ નળી હોય, નળીના આડછેદનું ક્ષેત્રફળ ધારો કે a છે અને એ નળીમાંથી કોઈ તરલ વહન પામે છે. નળીના a જેટલા આડછેદમાંથી v વેગથી કોઈ તરલ પસાર થતું હોય તો એકમ સમયમાં પસાર થતા તરલનું કદ કે જેને આપણે કદ ફ્લક્સ કહેતા, અને કદ ફ્લક્સ av જેટલું મળતું. વહન દર અથવા કદ ફ્લક્સ કહેતા. જેમ નળીના આડછેદમાંથી તરલ વહન પામે ત્યારે એની સાથે સંકળાયેલી આ રાશિ કદ ફ્લક્સ છે. એવી જ રીતે વિદ્યુત ક્ષેત્રમાં કોઈ પૃષ્ઠ મૂકેલું છે તો વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા પૃષ્ઠમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા એ વિદ્યુત ફ્લક્સ નામની રાશિ આપે છે. ફ્લક્સ એ દરેક સદિશ ક્ષેત્રનો એક આગવો ગુણધર્મ છે. ફ્લક્સ એક ગાણિતિક રાશિ છે. વિદ્યુત ક્ષેત્રના કોઈ વિસ્તારમાં સમજો કે કોઈ પૃષ્ઠ સમતલ મૂકેલું છે, કોઈ પૃષ્ઠ, પછી સમતલ પૃષ્ઠ હોય તો ભલે કે વક્ર પૃષ્ઠ હોય તો ભલે, આવું પૃષ્ઠ મૂકેલું છે તો એમાંથી કેટલીક ક્ષેત્ર રેખાઓ લંબ રૂપે પસાર થતી હશે. પૃષ્ઠમાંથી લંબ રૂપે પસાર થતી આ ક્ષેત્ર રેખાઓની સંખ્યા એ તે પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ આપે છે. સમજો કે આવું એક પૃષ્ઠ છે, સમતલ પૃષ્ઠ છે, એનું ક્ષેત્રફળ ધારો કે a જેટલું ક્ષેત્રફળ છે. ક્ષેત્રફળ એ સદિશ રાશિ છે. એના ક્ષેત્રફળને રજૂ કરતો સદિશ હંમેશા એના સમતલને લંબ બહાર આવતી દિશામાં આપણે દોરીએ. તેથી આના ક્ષેત્રફળને રજૂ કરતો સદિશ a આવી રીતે આમ દર્શાવીએ. આ વિસ્તારમાં ધારો કે આ રીતે સમાન વિદ્યુત ક્ષેત્ર E છે. સમાન વિદ્યુત ક્ષેત્ર E રહેલું છે. બધી જગ્યાએ નિયમિત E વિદ્યુત ક્ષેત્ર છે. વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતામાં આપણે જોયું હતું કે વિદ્યુત ક્ષેત્રમાં કોઈ બિંદુ પાસે એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાની સંખ્યા, એકમ ક્ષેત્રફળમાંથી લંબ રૂપે પસાર થતી ક્ષેત્ર રેખાની સંખ્યા તે સ્થાને વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાના સમપ્રમાણમાં હોય. કેવું ક્ષેત્રફળ? એકમ ક્ષેત્રફળ દીઠ લંબ રૂપે પસાર થતી ક્ષેત્ર રેખાની સંખ્યા એ કેના સમપ્રમાણમાં? વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાના સમપ્રમાણમાં હોય. એટલે કે સદિશ E ના સમપ્રમાણમાં હોય. એટલે કે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય. પણ અહીંયા ક્ષેત્રફળ એ છે તો એ એકમ ક્ષેત્રફળ દીઠ સંકળાયેલી વિદ્યુત ક્ષેત્ર રેખાની સંખ્યા કેટલી? એકમ ક્ષેત્રફળમાંથી લંબ રૂપે પસાર થતી ક્ષેત્ર રેખાની સંખ્યા E. તો એ ક્ષેત્રફળ દીઠ લંબ રૂપે પસાર થતી ક્ષેત્ર રેખાની સંખ્યા કેટલી? તો આ લંબ રૂપે પસાર થતી ક્ષેત્ર રેખાની સંખ્યા E અને A નો ગુણાકાર આપે છે. આ E અને A નો ગુણાકાર એ વિદ્યુત ફ્લક્સ નામની એક રાશિ આપે છે. અહીં મૂલ્ય તરીકે E અને A, વિદ્યુત ક્ષેત્ર E છે, ક્ષેત્રફળ A છે, તો વિદ્યુત ફ્લક્સ આની સાથે આ પૃષ્ઠ સાથે સંકળાયેલો વિદ્યુત ફ્લક્સ E અને A નો ગુણાકાર હશે. હકીકતમાં ક્ષેત્રફળ સદિશ રાશિ છે. તેથી કોઈ પણ પૃષ્ઠનું ક્ષેત્રફળ વિદ્યુત ક્ષેત્ર સાથે આની જેમ હંમેશા સમાંતર જ હોય જરૂરી નથી. જુદા જુદા ખૂણે હોઈ શકે. સમજો કે
આકૃતિમાં આ દિશામાં જ આમ સમાન વિદ્યુત ક્ષેત્ર છે. આ સમાન વિદ્યુત ક્ષેત્રમાં આવું કોઈક પૃષ્ઠ રહેલું છે. આ પૃષ્ઠના ક્ષેત્રફળને રજૂ કરતો સદિશ એ આ તરફ છે. આ ક્ષેત્રફળ સદિશ એ આ વિદ્યુત ક્ષેત્ર E બંને વચ્ચેનો ખૂણો થીટા છે. E અને A વચ્ચેનો ખૂણો થીટા છે. તો આવી સ્થિતિમાં આ વિદ્યુત ક્ષેત્રફળ સદિશ A ના બે ઘટક મળે. એક વિદ્યુત ક્ષેત્રની દિશાનો ઘટક અને બીજો વિદ્યુત ક્ષેત્રને લંબ ઘટક. વિદ્યુત ક્ષેત્રની દિશાનો ઘટક એટલે A નો થીટા ખૂણે ઘટક A cos થીટા અને લંબ ઘટક A sin થીટા હશે. હકીકતમાં વિદ્યુત ફ્લક્સ માટે A sin થીટા ઘટક જવાબદાર નથી. ક્ષેત્રફળની દિશાનો ઘટક ક્ષેત્રફળ સદિશ એ વિદ્યુત ક્ષેત્રની દિશાનો જે ઘટક છે એ વિદ્યુત ફ્લક્સ માટે જવાબદાર છે. તો આવા કિસ્સામાં વિદ્યુત ફ્લક્સ થાય બરાબર E into A ની જગ્યાએ શું લખાય? A cos થીટા. જ્યાં થીટા એ E અને A વચ્ચેનો ખૂણો છે. આ વિદ્યુત ફ્લક્સ સદિશ વિદ્યુત ફ્લક્સ થાય બરાબર સદિશ સ્વરૂપે આમ લખાય E ડોટ A. E A cos થીટા અથવા E ડોટ A. વિદ્યુત ફ્લક્સ બે સદિશોનો ડોટ એટલે કે અદિશ ગુણાકાર છે. તેથી વિદ્યુત ફ્લક્સ એ અદિશ રાશિ છે. કેવી રાશિ છે? અદિશ રાશિ છે. બે સદિશોનો ડોટ એટલે કે અદિશ ગુણાકાર છે. કોઈ પણ બે સદિશોના અદિશ ગુણાકારનું પરિણામ અદિશ રાશિ હોય. તેથી વિદ્યુત ફ્લક્સ અદિશ રાશિ છે. તેનો એકમ વિદ્યુત ક્ષેત્રનો એકમ ન્યૂટન પર કુલમ. ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર. ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ છે. અથવા અન્ય એકમ વોલ્ટ ઇન્ટુ મીટર અથવા અન્ય એકમ વેબર તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યુત ફ્લક્સના બધા જ SI એકમ છે. ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ, વોલ્ટ ઇન્ટુ મીટર અથવા વેબર નું પારિમાણિક સૂત્ર મેળવીએ તો વિદ્યુત ફ્લક્સ નું પારિમાણિક સૂત્ર ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ પરથી જોઈએ તો ન્યૂટન બળનું પારિમાણિક સૂત્ર m1 l1 t-2 મીટર સ્ક્વેર એટલે l2 કુલમ એટલે a1 t1 સાદુરૂપ આપીએ તો m1 l આ 1 અને 2 એટલે l3 t +1 છેદમાં છે અંશમાં જાય તો -1 -1 -2 એટલે -3 a -1. આ વિદ્યુત ફ્લક્સનું પરિમાણ અથવા વિદ્યુત ફ્લક્સનું પારિમાણિક સૂત્ર છે. આ વિદ્યુત ફ્લક્સ એ નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં રહેલું કોઈ પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ E into A એટલે કે વિદ્યુત ક્ષેત્ર સદિશ અને તે પૃષ્ઠના ક્ષેત્રફળ સદિશ એના ડોટ અદિશ ગુણાકાર જેટલો હોય. અહીં વિદ્યુત ફ્લક્સ છે E A તેમજ થીટા પર આધાર રાખે છે. તેથી વિદ્યુત ફ્લક્સ થીટા સાથે બદલાય છે. થીટાના અલગ અલગ મૂલ્ય માટે વિદ્યુત ફ્લક્સ અલગ અલગ હોય. તેથી વિદ્યુત ફ્લક્સ ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે. જો થીટા is less than 90 હોય, E અને A વચ્ચેનો ખૂણો પ્રથમ ચરણમાં એટલે કે 90 અંશથી ઓછો હોય તો cos થીટા ધન હોય તો આવી સ્થિતિમાં વિદ્યુત ફ્લક્સ phi is greater than 0 ધન મળે. જો E અને A વચ્ચેનો ખૂણો થીટા is greater than 90 બીજા ચરણમાં હોય 90 180 વચ્ચે હોય તો આવી સ્થિતિમાં જો થીટા is greater than 90 તો વિદ્યુત ફ્લક્સ phi less than 0 ફ્લક્સ ઋણ મળે કારણ કે બીજા ચરણમાં cos વિધેય ઋણ છે. તેથી જો ખૂણો 90 થી મોટો હોય તો ફ્લક્સ ઋણ હશે અને જો થીટા બરાબર 90 હોય E અને A વચ્ચેનો ખૂણો 90 અંશનો હોય તો cos 90 એટલે 0 તો વિદ્યુત ફ્લક્સ phi બરાબર 0 મળે. આમ સમાન વિદ્યુત ક્ષેત્રમાં કોઈ પૃષ્ઠ મૂકેલું હોય તો એ પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ phi બરાબર E A cos થીટા અથવા E into A તેનું મૂલ્ય ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે. થીટાની અલગ અલગ કિંમત માટે ફ્લક્સ
ધન, ઋણ કે શૂન્ય આવી પરિસ્થિતિમાં મળે છે. હવે આ વિદ્યુત ફ્લક્સ તો અહીંયા આપણે માત્ર આ નિયમિત વિદ્યુત ક્ષેત્ર માટે અને સમતલ પૃષ્ઠ માટે જોયું, પણ દરેક વખતે વિદ્યુત ક્ષેત્ર નિયમિત જ હોય એવું જરૂરી નથી, અને પૃષ્ઠ છે એ સમતલ જ હોય એવું જરૂર નથી, વક્ર હોઈ શકે. તો અનિયમિત વિદ્યુત ક્ષેત્રમાં વક્ર પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ કેવી રીતે મળે તે જોઈએ. સમજો કે આ વિસ્તારમાં આવું એક આમ વક્ર પૃષ્ઠ છે, વળેલું આમ વક્રાકાર પૃષ્ઠ છે, સમતલ નથી, વક્ર છે, અને એ વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર એ કંઈક આવી રીતે આમ અનિયમિત છે. ક્યાંક ક્ષેત્ર રેખા નજીક નજીક તો ક્યાંક દૂર છે, આવી રીતે અનિયમિત વિદ્યુત ક્ષેત્ર છે. એમાં આવું વક્ર પૃષ્ઠ છે, તો એની સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ આપણે મેળવવું છે. તો આની સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ કેવી રીતે મળે? અહીંયા વિદ્યુત ક્ષેત્ર જુદા જુદા સ્થાને જુદું જુદું છે, તેથી આપણે આ સૂત્ર તો વાપરી ન શકીએ. તો આવી સ્થિતિમાં આ વક્ર પૃષ્ઠને નાના નાના ખંડની અંદર વિભાગેલો કરવી. સમગ્ર વક્ર પૃષ્ઠ નાના નાના ઘણા બધા ખંડોનો બનેલો હશે. આવા ઘણા બધા ખંડમાંથી એક ખંડ અહીંયા આકૃતિમાં સમજો કે આમ દર્શાવીએ. ધારો કે આ પ્રથમ ખંડ છે. આ પ્રથમ ખંડ પાસે વિદ્યુત ક્ષેત્ર ધારો કે E1 છે, અને એના ક્ષેત્રફળને રજૂ કરતો સદિશ ધારો કે ડેલ્ટા A1 છે. તો આ પ્રથમ ખંડ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ ϕ1 બરાબર, હવે ઈ ખંડ એટલો સૂક્ષ્મ છે કે ઈ ખંડના વિસ્તાર ખૂબ જ નાનો હોવાથી આટલા વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર નિયમિત બની શકાય. તો આવી પરિસ્થિતિમાં વિદ્યુત ક્ષેત્ર જો નિયમિત હોય તો આ સૂત્ર વાપરી શકાય. વિદ્યુત ક્ષેત્ર છે E1 અને ક્ષેત્રફળ સદિશ છે ડેલ્ટા A1. તો પ્રથમ ખંડ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ મળે. આ જ રીતે બાજુમાં બીજો ખંડ હશે, બીજા ખંડ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ. બીજા ખંડ પાસે ધારો કે વિદ્યુત ક્ષેત્ર E2 છે, ક્ષેત્રફળ સદિશ ડેલ્ટા A2 છે, તો E2 અને ડેલ્ટા A2 એનો ડોટ ગુણાકાર વિદ્યુત ફ્લક્સ બીજા ખંડ સાથે સંકળાયેલું ફ્લક્સ માપશે. આમ ત્રીજા, ચોથા, પાંચમા બધા જ ખંડ સાથે સંકળાયેલું ફ્લક્સ ϕ3, ϕ4, ϕ5 વગેરે મળે. આ જ રીતે કોઈ n માં ખંડ સાથે સંકળાયેલું ફ્લક્સ ϕn બરાબર n ડોટ ડેલ્ટા an મળે. આમ નાના નાના દરેક ખંડ વિભાજિત કરી દરેક ખંડના ફ્લક્સ રીતે મેળવી શકાય. અને હવે દરેક ખંડના ફ્લક્સ મેળવી એનો બેઝિક સરવાળો કરીએ તો દરેક ખંડના ફ્લક્સનો સરવાળો આ સમગ્ર પૃષ્ઠ સાથે સંકળાયેલું કુલ વિદ્યુત ફ્લક્સ આપશે. તેથી સમગ્ર વક્ર પૃષ્ઠ સાથે સંકળાયેલું કુલ વિદ્યુત ફ્લક્સ ϕ બરાબર ϕ1 વધતા ϕ2 વધતા ϕ3 પ્લસ પ્લસ અપ ટુ ϕn દરેક ખંડના ફ્લક્સનો સરવાળો છે. ϕ1 ની જગ્યાએ E1 ડોટ ડેલ્ટા A1, ϕ2 ની જગ્યાએ E2 ડોટ ડેલ્ટા A2, એ જ રીતે ϕn ની જગ્યાએ En ડોટ ડેલ્ટા An દર્શાવીએ. આ સરવાળો ગણિતની પરિભાષામાં સિગ્મા તરીકે દર્શાવીએ, કારણ કે જ્યાં પહેલા પદમાં 1 હશે અહીંયા બીજામાં 2 હશે, ત્રીજામાં 3 હશે, એનમાં પદમાં n હશે. તેથી આને આમ દર્શાવો સિગ્મા સદિશ ei ડોટ ડેલ્ટા ai, જ્યાં i બરાબર 1 થી લઈ અને n. i બરાબર 1 મૂકીએ તો E1 ડોટ ડેલ્ટા A1 એટલે કે પ્રથમ ખંડનું ફ્લક્સ ϕ1 મળે. 2 મૂક્યો તો બીજા ખંડનું ફ્લક્સ મળે. 3 મૂકો ત્રીજા ખંડનું, n મૂકો nમા ખંડનું. સિગ્મા બધા ખંડના ફ્લક્સનો શું દર્શાવે? સરવાળો. પણ અહીં આ પરિસ્થિતિમાં આ સૂત્ર ક્યારે વાપરી શકાય? E અને એનો ગુણાકાર જ્યારે ખંડ અત્યંત સૂક્ષ્મ હોય, અને અત્યંત ખંડ સૂક્ષ્મ હોય તો જ વિદ્યુત ક્ષેત્ર એટલા વિસ્તારમાં નિયમિત લઈ શકાય, તો જ આ સૂત્ર વાપરી શકાય. તેથી આ પરિસ્થિતિમાં આ ડેલ્ટા A ક્ષેત્રફળ ખૂબ જ સૂક્ષ્મ હોવું જોઈએ. તેથી લિમિટ ડેલ્ટા A ટેન્ડ્સ ટુ 0 આને લાગુ પાડીએ
તો લિમિટ ડેલ્ટા a ટેન્ડ્સ ટુ 0 માટે આ સરવાળાનું લક્ષ સંકલનમાં પરિણમે. તેથી આ સરવાળો વિદ્યુત ફ્લક્સ phi બરાબર ઇન્ટિગ્રેશન E ડોટ ડેલ્ટા નું લક્ષ d માં પરિણમે. d એ વડે દર્શાવાય. હકીકત એવી છે કે ખરેખર દરેક નાના નાના ખંડ સાથે સંકળાયેલું ફ્લક્સ શોધી અને એનો સરવાળો કરીએ ત્યાં તો સાંજ પડી જાય. તેથી આપણે એક ખંડ ખરેખર આવું કરીને પરિણામી ફ્લક્સ મેળવી શકાય, પણ એની સરળતા કેવી રીતે થાય? તો કે આખા પૃષ્ઠમાંથી કોઈ એક ખંડ પસંદ કરવાનો, એ ખંડ સાથે સંકળાયેલું ફ્લક્સ મેળવી અને એનું સંકલન કરવાનું. આ સંકલન એ સમગ્ર પૃષ્ઠ પરનું સંકલન હશે. તેથી વિદ્યુત ક્ષેત્રનું, મહત્વની વાત, વિદ્યુત ક્ષેત્રનું પૃષ્ઠ પરનું, સમગ્ર પૃષ્ઠ પરનું પૃષ્ઠ સંકલન એટલે વિદ્યુત ફ્લક્સ. આ દરેક સદિશ ક્ષેત્રનો આગવો ગુણધર્મ છે. આગળ ઉપર આપણે ચુંબકીય ક્ષેત્ર ભણશું. ચુંબકીય ક્ષેત્ર માટે ચુંબકીય ફ્લક્સ જોશું. ત્યાં પણ આપણે જોશું કે ચુંબકીય ક્ષેત્રનું પૃષ્ઠ પરનું પૃષ્ઠ સંકલન એટલે ચુંબકીય ફ્લક્સ. વિદ્યુત ક્ષેત્રનું પૃષ્ઠ પરનું પૃષ્ઠ સંકલન વિદ્યુત ફ્લક્સ. એ જ રીતે ચુંબકીય ક્ષેત્રનું પૃષ્ઠ પરનું પૃષ્ઠ સંકલન ચુંબકીય ફ્લક્સ સાથે. આમ દરેક સદિશ ક્ષેત્ર, વિદ્યુત ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર, આવા દરેક સદિશ ક્ષેત્રનો આ એક આગવો ગુણધર્મ છે. એટલે એની સાથે સંકળાયેલું ફ્લક્સ, વિદ્યુત ક્ષેત્ર સાથે સંકળાયેલું ફ્લક્સ એટલે વિદ્યુત ફ્લક્સ. આ વિદ્યુત ફ્લક્સ શું છે? તો વિદ્યુત ફ્લક્સ એ વિદ્યુત ક્ષેત્રનું સમગ્ર પૃષ્ઠ પરનું પૃષ્ઠ સંકલન છે. વાત કરીએ બંધ પૃષ્ઠ માટે, તો સમજો કે કોઈ એક બંધ પૃષ્ઠ વડે ધન વિદ્યુત ભાર ઘેરાયેલો છે. તો ધન વિદ્યુત ભારની ક્ષેત્ર રેખાઓ કેવી હશે? ધન વિદ્યુત ભારમાંથી બહાર નીકળતી. આવું એક બંધ વક્ર પૃષ્ઠ છે, એમાંથી કેટલીક ક્ષેત્ર રેખાઓ બહાર નીકળતી હશે. જ્યારે કોઈ બંધ પૃષ્ઠમાંથી ક્ષેત્ર રેખાઓ ખાલી બહાર નીકળતી હોય તો આવી સ્થિતિમાં પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ ધન હોય. પણ જો કોઈ બંધ પૃષ્ઠની અંદર ઋણ વિદ્યુત ભાર હોય તો વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ આમ ઋણ વિદ્યુત ભાર તરફ આવતી દિશામાં હોય. ખરું ને? બરાબર. કાલે આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ભણ્યા. તો ઋણ વિદ્યુત ભારની ક્ષેત્ર રેખાઓ એ ઋણ વિદ્યુત ભાર તરફ આવતી દિશામાં હશે. તો આવી સ્થિતિમાં આ પૃષ્ઠ સાથે આવું એક બંધ પૃષ્ઠ છે, અંદર ઋણ વીજભાર છે, તો એ બંધ પૃષ્ઠ સાથે માં ક્ષેત્ર રેખાઓ બધી દાખલ થતી હશે. તેથી જ્યારે કોઈ બંધ પૃષ્ઠમાં ક્ષેત્ર રેખાઓ દાખલ થતી હોય ત્યારે એની સાથે સંકળાયેલું ફ્લક્સ ઋણ હોય, phi is less than 0. પણ સમજો કે કોઈ એક વિસ્તારમાં આવું બંધ પૃષ્ઠ છે, એમાંથી જેટલી ક્ષેત્ર રેખા દાખલ થાય એટલી જ બહાર નીકળતી હોય. જેટલી ક્ષેત્ર રેખાઓ દાખલ થતી હોય એટલી જ બહાર નીકળતી હોય. તો આવી સ્થિતિમાં એની સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ 0. ખરેખર આની સાથે દાખલ થતી ક્ષેત્ર રેખાઓ ઋણ ફ્લક્સ સૂચવે, બહાર નીકળતી ક્ષેત્ર રેખા ધન ફ્લક્સ સૂચવે. તો આ બંધ પૃષ્ઠ સાથે જેટલું ધન એટલું જ, જેટલું ઋણ એટલું જ ધન ફ્લક્સ સંકળાયેલું છે. તો પરિણામી ફ્લક્સ શૂન્ય હશે. તેથી કોઈ વિદ્યુત ક્ષેત્રના વિસ્તારમાં બંધ પૃષ્ઠ મૂકી દો, એની અંદર કોઈ વિદ્યુત ભાર ઘેરાયેલો ન હોય, કોઈ વિદ્યુત ભાર ઘેરાયેલો ન હોય, તો જેટલી ક્ષેત્ર રેખા દાખલ થશે એટલી જ બહાર નીકળતી હશે. તો તે પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ શૂન્ય હશે. પણ જો અંદર ધન વીજભાર હોય ને તો ફ્લક્સ ધન મળે, અને અંદર ઋણ વીજભાર હોય તો ફ્લક્સ ઋણ મળે. આમ વિદ્યુત ફ્લક્સ એ આ દરેક સદિશ ક્ષેત્રનો એક આગવો ગુણધર્મ છે. હવે જોઈએ વિદ્યુત ડાયપોલ. પહેલા તો વિદ્યુત ડાયપોલ એટલે શું? બે સમાન મૂલ્યના અને વિજાતીય વિદ્યુત ભાર એકબીજાથી પરિમિત અંતરે ગોઠવાય અને જે વિદ્યુત તંત્રની રચના કરે, આ વિદ્યુત તંત્રને વિદ્યુત ડાયપોલ કહેવાય. સમજો કે બે વિદ્યુત ભારો છે, એક ઋણ વિદ્યુત ભાર અને એક ધન વિદ્યુત ભાર, -q અને +q.
બંનેના મૂલ્ય સરખા પણ પ્રકાર વિરુદ્ધ છે. સમાન મૂલ્યના વિરુદ્ધ પ્રકારના આ બંને વિદ્યુત ભારો જ્યારે એકબીજાથી ચોક્કસ પરિમિત અંતરે રહેલા હોય, ધારો કે એમની વચ્ચેનું અંતર 2a છે, વચ્ચે મધ્ય બિંદુ હશે, મધ્ય બિંદુથી ઋણ વીજભારનું અને મધ્ય બિંદુથી ધન વીજભારના અંતર a હશે, એટલે બંને વચ્ચેનું અંતર 2a છે. આમ પરિમિત અંતરે ગોઠવાય વિદ્યુત ભારોનું આ જે તંત્ર રચે, આ તંત્રને વિદ્યુત ડાયપોલ કહેવાય. સમાન મૂલ્યના બે વિજાતીય વિદ્યુત ભારો એકબીજાથી પરિમિત અંતરે જે વિદ્યુત તંત્રની રચના કરે તે વિદ્યુત તંત્રને વિદ્યુત ડાયપોલ કહેવાય. આ વિદ્યુત ડાયપોલ એની વિદ્યુત ડાયપોલનું મૂલ્ય વિદ્યુત ડાયપોલની ચાકમાત્રા નામની રાશિ વડે વ્યાખ્યાયિત કરવામાં આવે. વિદ્યુત ડાયપોલ મોમેન્ટ તરીકે એને ઓળખવામાં આવે. વિદ્યુત ડાયપોલ મોમેન્ટ P વડે દર્શાવાય છે. સદિશ P બરાબર Q into 2a. બેમાંથી કોઈ એક વિદ્યુત ભારનું મૂલ્ય ગુણ્યા બંને વિદ્યુત ભાર વચ્ચેનું અંતર ગુણાકાર એ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ અથવા વિદ્યુત દ્વિધ્રુવીની ચાક માત્રા તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યુત ડાયપોલ મોમેન્ટ સદિશ રાશિ છે. એની દિશા ઋણ વિદ્યુત ભારથી ધન વિદ્યુત ભાર તરફની લેવામાં આવે છે. યાદચ્છિક રીતે વિદ્યુત ડાયપોલ મોમેન્ટની દિશા ઋણથી ધન વિદ્યુત ભાર તરફની આ દિશા વિદ્યુત ડાયપોલ મોમેન્ટની ગણવામાં આવે છે. તેનો એકમ વિદ્યુત ભારનો એકમ કુલમ્બ અને અંતરનો એકમ મીટર છે. તેથી વિદ્યુત ડાયપોલ મોમેન્ટનો એકમ કુલમ્બ ઇન્ટુ મીટર છે. વિદ્યુત ડાયપોલનો કુલ વિદ્યુત ભાર શૂન્ય હોય. સ્વાભાવિક છે, ડાયપોલ પાસે જેટલો ધન વિદ્યુત ભાર છે એટલો જ ઋણ વિદ્યુત ભાર છે. તો વિદ્યુત ડાયપોલનો કુલ વિદ્યુત ભાર શૂન્ય થશે. તેથી વિદ્યુત ડાયપોલ પરિણામી વિદ્યુત ભાર શૂન્ય ધરાવે છે. પરંતુ એનું ક્ષેત્ર શૂન્ય નથી હોતું. વિદ્યુત ડાયપોલ વડે એક ક્ષેત્ર ઉદ્ભવે છે જે અશૂન્ય હોય. કારણ કે જો બંને જ વિદ્યુત ભારો પ્લસ અને માઇનસ બંને વીજભારો એક જ સ્થાને હોત ને તો એની આસપાસ એના વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર છે એ શૂન્ય થઈ જાય. બંને ક્ષેત્ર એકબીજાની અસર નાબૂદ કરે. પણ બંને ધન અને ઋણ વિદ્યુત ભારો અલગ અલગ સ્થાને હોવાથી પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળે છે. આમ ડાયપોલનો કુલ વિદ્યુત ભાર શૂન્ય છે, પણ ડાયપોલ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોતું નથી. વિદ્યુત ડાયપોલ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર બિંદુવત વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રથી કંઈક અલગ રીતે હોય. બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર આપણને ખબર છે કે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય. kq ના છેદમાં r² મુજબ બિંદુવત વિદ્યુત ભાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર હોય. જ્યારે વિદ્યુત ડાયપોલ એનું વિદ્યુત ક્ષેત્ર અંતર સાથે એનાથી પણ ઝડપથી ઘટે છે. કેવી રીતે ઘટે છે? વિદ્યુત ડાયપોલ વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્ર એનું સૂત્ર મેળવીએ. તો પહેલા સૌપ્રથમ વિદ્યુત ડાયપોલ વડે ડાયપોલની અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર મેળવીએ. વિદ્યુત ડાયપોલ વડે ડાયપોલની અક્ષ પર. અક્ષ કોને કહેવાય? વિદ્યુત ડાયપોલના બે વિદ્યુત ભારોને જોડતી રેખાને વિદ્યુત ડાયપોલની અક્ષ કહે છે. સમજો કે વિદ્યુત ડાયપોલનો અહીંયા એક ધન વિદ્યુત ભાર છે અને અહીંયા વિદ્યુત ડાયપોલનો ઋણ વિદ્યુત ભાર છે. પ્લસ q આ માઇનસ q એનું કેન્દ્ર છે. આ અંતર a, આ અંતર પણ a છે. તો કુલ અંતર 2a થઈ જાય. આ મધ્ય બિંદુ o તરીકે ઓળખીએ. આ અક્ષ x અક્ષ તરીકે લઈએ. ઉગમ બિંદુ o થી સમજો કે r જેટલા અંતરે, સ્મોલ r જેટલા અંતરે અહીંયા p બિંદુ પાસે આ વિદ્યુત ડાયપોલના કેન્દ્ર o થી r અંતરે p બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર એને શોધવું છે. તો વિદ્યુત ભારોનું આ તંત્ર વડે કોઈ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો જેટલા વિદ્યુત ભારો છે
એટલા વડે આપેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધી સદિશ સરવાળો કરી. તો સૌપ્રથમ ધન વિદ્યુત ભાર પ્લસ q વડે p બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર, ધન વિદ્યુત ભાર પ્લસ q વડે p પાસે વિદ્યુત ક્ષેત્ર E પ્લસ વડે દર્શાવી. તો E પ્લસ બરાબર ધન વિદ્યુત ભાર વડે ઉદ્ભવતું આ વિદ્યુત ક્ષેત્ર ધન વિદ્યુત ભારથી દૂર જતી દિશામાં હોય અને બિંદુવત વીજભારનું વિદ્યુત ક્ષેત્ર kq ના છેદમાં r² સૂત્ર મુજબ હોય. તો k વીજભાર q ના છેદમાં અંતર, અહીંયાથી આ અંતર, જો કેન્દ્રથી અંતર r છે, આ અંતર a છે, તો આટલું અંતર કેટલું થાય? r a. તેથી r a એનો વર્ગ. એને ગુણ્યા સદિશ સ્વરૂપે લખવું હોય તો એનું મૂલ્ય ગુણ્યા એની દિશાનો એકમ સદિશ. ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર ધન વીજભારથી દૂર જતી દિશામાં, એટલે કે આ તરફ છે અને એ દિશા ડાયપોલ મોમેન્ટની દિશા છે, ઋણથી ધન તરફ ડાયપોલ મોમેન્ટની દિશા. તેથી ડાયપોલ મોમેન્ટની દિશાનો એકમ સદિશ એના વડે દર્શાવો? p હેટ વડે દર્શાવો, જ્યાં p હેટ એ વિદ્યુત ડાયપોલ મોમેન્ટની દિશાનો એકમ સદિશ છે. આવી જ રીતે આ જ p બિંદુ પાસે ઋણ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર E- દર્શાવીએ, મેળવીએ. E- બરાબર q વિદ્યુત ભાર કે જે ઋણ છે એના વડે p પાસે વિદ્યુત ક્ષેત્ર kq ના છેદમાં અંતરનો વર્ગ. આ અંતર 2a છે, a અંતર, અને અહીંયાથી કેન્દ્રથી p નું અંતર r છે. તો આ અંતર r અને આ a, તો ઋણ વીજભારનું p થી અંતર કેટલું થાય? r a એનો વર્ગ. kq ના છેદમાં r વર્ગ મુજબ ઋણ વિદ્યુત ભાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E- આટલું મૂલ્ય, આટલું એની દિશા. ઋણ વિદ્યુત ભાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર પોતાની તરફની દિશામાં હોય, ઋણ વીજભાર તરફની દિશામાં, એટલે કે આ બિંદુ પાસે E- આમ હશે, આમ એટલે ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં. ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશાનો એકમ સદિશ શું નામ આપવું? -p હેટ. માઈનસ આગળ લખ્યા છે, આ ઋણ વીજભારનો p પાસે વિદ્યુત ક્ષેત્ર છે. આમ p બિંદુ પાસે બે વિદ્યુત ક્ષેત્ર મળ્યા, આ બંનેનો સદિશ સરવાળો કરીએ તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળે. તો p બિંદુ પાસે અક્ષ પર પરિણામી વિદ્યુત ક્ષેત્ર E બરાબર બંનેનો સરવાળો. બંનેનો સરવાળો કરીએ તો આ પ્લસ છે અને આ માઈનસ છે, એટલે બાદબાકી થઈ જશે. બંનેમાંથી સરખા હોય એને કોમન કાઢીએ તો k અને q કોમન નીકળી જાય, p હેટ પણ કોમન નીકળી જાય. પહેલા પદમાં શું વધશે? 1/r - a નો વર્ગ માઈનસ 1/ બીજા પદમાં r + a એનો વર્ગ અને p હેટ આવું મળશે. kq કોમન નીકળી ગયા, પહેલા પદમાં r - a નો વર્ગ છેદમાં વધે, બીજા પદમાં -1/r + a નો વર્ગ છેદમાં વધશે અને p હેટ બંનેમાંથી કોમન કાઢ્યા. સાદુરૂપ આપીએ તો સદિશ E બરાબર kq છેદમાં આ બંનેનો ગુણાકાર લસા. તો આ બંનેનો ગુણાકાર એકમાં r - a છે અને એકમાં r + a છે, તો વર્ગ તફાવત થશે r² - a², પણ બંનેનો વર્ગ છે તો કૌંસ ઉપર વર્ગ. અહીં એકની જગ્યાએ આ r + a નો વર્ગ દર્શાવીએ તો આ એની સાથે આગળ સાદુરૂપ આપીએ તો r² + a² + 2ra માઈનસ, હવે અહીંયા r - a નો વર્ગ છૂટો પાડીએ તો r - a નો વર્ગ છૂટો પાડીએ તો પહેલા r² પછી + a² પણ આગળ નિશાની માઈનસ છે તો -a² -2ra પણ આગળ માઈનસ છે માઈનસ +2ra ઇન્ટુ એની દિશાનો એકમ સદિશ p હેટ. તેથી વિદ્યુત ક્ષેત્ર E બરાબર આ +r² -r² કેન્સલ, +a² -a² કેન્સલ, તેથી kq 2ra + 2ra એટલે 4ra ના છેદમાં r² - a² ઇન્ટુ p હેટ. આ બે બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર ડાયપોલ મોમેન્ટ વડે દર્શાવીએ તો આ q અને આમાંથી 2a
q અને 2a એની જગ્યાએ ડાયપોલ મોમેન્ટ p દર્શાવાય તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર સદિશ E બરાબર આ ચાર હતા એમાંથી 2a માંથી એક 2 જશે બીજો 2 રહી જશે E લખ્યો છે 2 કે આ q અને 2a એની જગ્યાએ ડાયપોલ મોમેન્ટ p અને r ના છેદમાં r² - a² અને એનો એક વર્ગ પણ વર્ગ ઇન્ટુ p hat વિદ્યુત ડાયપોલ વડે ડાયપોલની અક્ષ ઉપર ડાયપોલના કેન્દ્રથી r અંતરે વિદ્યુત ક્ષેત્રનું આ સૂત્ર છે 2kpr ના છેદમાં r વર્ગ માઈનસ a વર્ગ નો વર્ગ ઇન્ટુ p hat કે જેની દિશા ડાયપોલ મોમેન્ટની દિશામાં હોય છે હવે જો r ઇઝ ગ્રેટર ધેન એ હોય તો r વર્ગની સાપેક્ષે a વર્ગને અવગણી શકાય જો આ ધન અને ઋણ વિદ્યુત ભારો વચ્ચેનું અંતર આ a અથવા 2a એ ખૂબ જ નાનું હોય કેની સાપેક્ષે r ની સાપેક્ષે તો એ અંતર અવગણી શકાય તો જો r વર્ગની સાપેક્ષે a વર્ગને અવગણીએ તો છેદમાં a વર્ગ નીકળી જાય તો r વર્ગનો વર્ગ એટલે r ની 4 ઘાત r ની 4 ઘાતમાંથી એક ઘાત કેન્સલ થશે તેથી વિદ્યુત ક્ષેત્ર ડાયપોલ વડે ડાયપોલની અક્ષ ઉપર મોટા અંતરે r is greater than a હોય આવી પરિસ્થિતિ માટે વિદ્યુત ક્ષેત્ર 2kp ના છેદમાં અંતર r નો ઘન r વર્ગ માઈનસ a વર્ગ માંથી a વર્ગ નાના છે અવગણ્યા r ના વર્ગનો વર્ગ એટલે r ની 4 ઘાત અંશમાં એક r છે છેદમાં એક r કેન્સલ કરીએ તો r નો ઘન 2p hat આ વિદ્યુત ડાયપોલ વડે ડાયપોલની અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર છે બરાબર જે સૂચવે છે કે આવા ડાયપોલ કે જે r is greater than a હોય એના વડે અક્ષ ઉપર વિદ્યુત ક્ષેત્ર અંતરના ઘનના વ્યસ્ત પ્રમાણમાં છે હવે આવી જ રીતે વિદ્યુત ડાયપોલ વડે ડાયપોલની વિષુવ રેખા પર વિદ્યુત ક્ષેત્ર મેળવીએ તો પહેલા તો ડાયપોલની વિષુવ રેખા કોને કહેવાય ડાયપોલના મધ્ય બિંદુમાંથી પસાર થતી અને ડાયપોલની અક્ષની લંબ રેખા વિષુવ રેખા કહેવાય જો ડાયપોલના બે વીજભારોમાંથી જે રેખા પસાર થાય એ ડાયપોલની અક્ષ છે તો પહેલા અક્ષ ઉપર આપણે એક p બિંદુ લીધું અહીંયા ક્ષેત્ર શોધ્યું હવે વિષુવ રેખા એટલે મધ્ય બિંદુ ડાયપોલના મધ્ય બિંદુમાંથી પસાર થતી રેખા આ મધ્ય બિંદુમાંથી પસાર થતી રેખા અને અક્ષને લંબ હોય એવી રેખા આ વિષુવ રેખા કહેવાય આ વિષુવ રેખા ઉપર ધારો કે કેન્દ્ર O થી હવે r અંતરે અહીંયા p બિંદુ નામ આપું હવે આ p બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે વિદ્યુત ડાયપોલ વડે ડાયપોલની વિષુવ રેખા ઉપર r અંતરે અહીંયા p બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે તો અહીંયા પણ p બિંદુ પાસે બે વિદ્યુત ક્ષેત્ર હશે એક ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર જે ધન વિદ્યુત ભારથી દૂર જતી દિશામાં હશે અને એક ઋણ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર કે જે ઋણ વિદ્યુત ભાર તરફ આવતી દિશામાં હશે આ ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર E+ વડે દર્શાવો ઋણ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર E- વડે દર્શાવો આકૃતિની ભૂમિતિ પરથી આ અંતર a છે આ r છે તો આ અંતર શું થાય કર્ણ વર્ગમૂળમાં બંને બાજુના વર્ગોનો સરવાળો એટલે વર્ગમૂળમાં r² + a² થશે તો ધન વિદ્યુત ભાર વડે p પાસે વિદ્યુત ક્ષેત્ર એનું મૂલ્ય ખાલી લખીએ તો ધન વિદ્યુત ભાર વડે વિદ્યુત ક્ષેત્ર એનું મૂલ્ય કેટલું થાય kq ના છેદમાં અંતરનો વર્ગ એટલે કે kq ના છેદમાં અંતર વર્ગમૂળમાં r² + a² છે એનો વર્ગ એટલે r² + a² એટલું વિદ્યુત ક્ષેત્ર આ વિદ્યુત ક્ષેત્ર ધન વીજભારથી દૂર જતી દિશામાં હશે જ્યારે ઋણ વિદ્યુત ભાર વડે આટલું જ વિદ્યુત ક્ષેત્ર હશે આ એ અંતર આ r અંતર તો આ અંતર એ વર્ગમૂળમાં r² + a² જેટલું જ થશે
તો ઋણ વિદ્યુત ભાર વડે P પાસે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આના જેટલું જ KQ ના છેદમાં વર્ગમૂળ r² + s² નો વર્ગ એટલે વર્ગમૂળ કેન્સલ થઈ જાય તો આટલું ઋણ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર હવે એની દિશા આ તરફ હશે ખરેખર P બિંદુ પાસે બે વિદ્યુત ક્ષેત્ર ધન વીજભારનું ઋણ વીજભારનું બંને સરખા પણ બંને એક દિશાના નથી પરંતુ અલગ અલગ દિશાના છે તો આવા વિદ્યુત ભારોના તંત્રના કારણે P બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર મેળવવા આકૃતિની ભૂમિતિનો ઉપયોગ કરીએ ધારો કે આકૃતિમાં અહીંયા ખૂણો થીટા છે આ ખૂણો થીટા છે તો આ તીરને અનુરૂપ આ ખૂણો થીટા થશે કારણ કે આ બે સમાંતર ને આ બે સમાંતર તેથી આ ખૂણો થીટા હોય તો આ થીટા થાય તો E+ નો આ બાજુનો ઘટક મળશે E+ cos થીટા E+ cos થીટા જ્યારે E+ નો આ બાજુનો ઘટક શું મળશે E+ sin થીટા જેવી રીતે આ બાજુનો ખૂણો થીટા હોય તો એવી રીતે આ બાજુનો ખૂણો થીટા થશે તો આ E- ને અનુરૂપ આ બાજુ એમ થશે કે આ ખૂણો થીટા તો આ બાજુનો ઘટક E- cos થીટા અને આ બાજુનો ઘટક E- sin થીટા તેથી P બિંદુ પાસે બે વિદ્યુત ક્ષેત્રના ચાર ઘટકો છે E+ sin થીટા ઉપર તરફ E- sin થીટા નીચે તરફ E+ cos થીટા આ તરફ અને વળી E- cos થીટા પણ આ તરફ અહીંયા E+ અને E- મૂલ્ય સરખા છે તો E+ sin થીટા અને E- sin થીટા સરખા થશે સમાન મૂલ્યના વિરુદ્ધ દિશાના તો બંને એકબીજાની અસર નાબૂદ કરશે તેથી P બિંદુ પાસે વાયર્સની દિશાના આ ઘટકો આ E+ sin થીટા E- sin થીટા એકબીજાની અસર નાબૂદ કરશે તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર cos ઘટકથી મળશે અને એ cos ઘટક એક જ દિશાના છે તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર સદિશ E બરાબર E+ cos થીટા વત્તા E- cos થીટા બંનેના સરવાળા છે આ એનું મૂલ્ય હવે એની દિશાનો એકમ સદિશ આ બંનેના પરિણામી વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં હશે E+ cos થીટા અને E- cos થીટાની દિશા આ દિશા એટલે ધન થી ઋણ વીજભાર તરફની દિશા ડાયપોલ મોમેન્ટની દિશા ઋણ થી ધન તરફ હોય આ ધન થી ઋણ તરફ છે એટલે ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશા અને ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશાનો એકમ સદિશ એટલે P hat તેથી વિષુવ રેખા પર પરિણામી વિદ્યુત ક્ષેત્ર E બરાબર E+ cos થીટા વત્તા E- cos થીટા એટલે 2 બે E+ જ ગણી શકાય મૂલ્ય સરખા છે તેથી 2E+ cos થીટા into minus P hat minus નિશાની આગળ નાખું P hat તેથી વિદ્યુત ક્ષેત્ર સદિશ E બરાબર -2 E+ એટલે KQ ના છેદમાં r² + a² into cos થીટા આકૃતિમાં cos થીટા લાગુ પાડીએ તો cos થીટા બરાબર પાસેની બાજુના છેદમાં કર્ણ પાસેની બાજુ a છે અને કર્ણ એટલે વર્ગમૂળમાં r² + s² તો a ના છેદમાં વર્ગમૂળમાં r² + a² સમજાય તેથી વિદ્યુત ક્ષેત્ર E બરાબર -k આ q * 2a અને q નો ગુણાકાર ડાયપોલ મોમેન્ટ P આપશે ના છેદમાં અહીં r² + s² અને અહીં r² + s² નું વર્ગમૂળ એટલે વનાકાર આ એક ઘાતના વનાકાર એટલે r² + s² કેટલી ઘાત 3/2 ઘાત અને સાથે અહીંયા એની દિશાનો એકમ સદિશ P hat તો આ વિદ્યુત ડાયપોલ વડે ડાયપોલની વિષુવ રેખા ઉપર વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે Kp ના છેદમાં r² + s² ની 3/2 ઘાત - P hat જો અહીંયા પણ r is greater than a હોય તો r વર્ગની સાપેક્ષે a વર્ગ ગણી ડાયપોલ ખૂબ જ નાનો હોય કે જેમાં
ધન અને ઋણ વીજભાર વચ્ચેનું અંતર નાનું હોય, ઓછું હોય, જેને બિંદુ ડાયપોલ કહેવાય. 2a tends to 0 લક્ષમાં મળતા ડાયપોલને બિંદુ ડાયપોલ કહે છે, જેમાં ધન અને ઋણ વિદ્યુતભારો નજીક હોય. તો જો a નાના હોય r ની સાપેક્ષે તો a વર્ગને અવગણીએ તો છેદમાં r ના વર્ગની 3/2 ઘાત એટલે r નો ઘન થઈ જાય. તેથી વિદ્યુત ક્ષેત્ર E બરાબર -kp ના છેદમાં r ઘન p હેટ. આ વિદ્યુત ડાયપોલ વડે ડાયપોલની વિષુવ રેખા ઉપર વિદ્યુત ક્ષેત્ર છે. વિદ્યુત ડાયપોલ વડે ડાયપોલની અક્ષ ઉપર વિદ્યુત ક્ષેત્ર ડાયપોલ મોમેન્ટની દિશામાં, જ્યારે વિદ્યુત ડાયપોલ વડે ડાયપોલની વિષુવ રેખા ઉપર વિદ્યુત ક્ષેત્ર ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં હોય છે. અહીંયા મૂલ્ય 2kp ના છેદમાં r ઘન, અહીંયા મૂલ્ય kp ના છેદમાં r ઘન છે. એક વખત ગુજકેટમાં પૂછાયેલો કે એક સરખા અંતરે ડાયપોલ વડે ડાયપોલની અક્ષ ઉપર અને વિષુવ રેખા ઉપર વિદ્યુત ક્ષેત્રના મૂલ્યનો ગુણોત્તર કેટલો? તો અહીંયા 2 છે, અહીંયા 2 નથી, એટલે કે ગુણોત્તર 2:1 નો થશે. તેથી ડાયપોલ વડે ડાયપોલની અક્ષ ઉપર અને વિષુવ રેખા ઉપર વિદ્યુત ક્ષેત્ર. આ બંને સૂત્ર ક્યારે વાપરવાના? કે જ્યારે r is greater than a હોય. બાકી અક્ષ ઉપર વિદ્યુત ક્ષેત્ર 2kp r ના છેદમાં r વર્ગ માઈનસ a વર્ગ નો વર્ગ p હેટ અને વિષુવ રેખા ઉપર -kp ના છેદમાં r વર્ગ પ્લસ a વર્ગ ની 3/2 ઘાત p હેટ. તેથી અક્ષ ઉપર અને વિષુવ રેખા ઉપર આ વિદ્યુત ક્ષેત્રના સૂત્ર આ છે. પણ નાના ડાયપોલ માટે અથવા ડાયપોલ થી મોટા અંતરે વિદ્યુત ક્ષેત્ર આ રીતે મળે, જે સૂચવે છે કે આ વિદ્યુત ક્ષેત્ર એનું મૂલ્ય એ અંતરના ઘનના વ્યસ્ત પ્રમાણમાં છે. બંને સૂત્રમાં અંતરનો ઘન છેદમાં છે. વિદ્યુત બિંદુવત વિદ્યુત ભારો વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આપણે જોયું હતું કે kq ના છેદમાં r વર્ગ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં, જ્યારે વિદ્યુત ડાયપોલ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એનાથી પણ ઝડપથી ઘટે, એટલે કે અંતરના ઘનના વ્યસ્ત પ્રમાણમાં હોય. તેથી ડાયપોલની નજીકના વિસ્તારમાં ક્ષેત્ર પ્રબળ હશે, પણ દૂર જતા એ અંતરના ઘનના વ્યસ્ત પ્રમાણમાં ઘટતો જશે. બહુ મહત્વના આ મુદ્દાઓ છે. ડાયપોલ વડે ડાયપોલની અક્ષ ઉપર વિદ્યુત ક્ષેત્ર, ડાયપોલ વડે ડાયપોલની વિષુવ રેખા ઉપર વિદ્યુત ક્ષેત્ર, એ બંને અગત્યના પ્રશ્નો છે. વિગતવાર વ્યવસ્થિત લખી તૈયાર કરજો. અત્યાર સુધી તમે જે કંઈ પણ ભણ્યા છો એ બધું જ વિગતવાર લખી અને તમે તૈયાર કર્યું જ હશે, બરાબર? લોકડાઉનના દિવસો દરમિયાન તમે શાંતિથી નિયમિત ઘરે વાંચન કરતા જ હશો, બરાબર? આવી આશા સાથે અહીંયા આજનો લેક્ચર પૂરો કરીએ. નમસ્કાર.